જૂનાગઢના માંગરોળમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોય તે ઘટના સામે આવી। ભોગ બનનાર યુવતીએ તેના કાકા સહિત 3 સામે દુષ્કર્મ, ધાક, ધમકી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। જે મુજબ આશરે લગભગ 4 વર્ષ પહેલા યુવતી જ્યારે સગીર હતી ત્યારે તેના કૌટુંબિક કાકા સુફિયાન ઉદિયાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીએ યુવતીના અંગત ફોટા ઉતારીને ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, જેના કારણે તેની 2 મહિનાનો તેને ગર્ભ રહી ગયો। બાદમાં તેનું અબોર્શન કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। આરોપી પહેલેથી જ પરિણીત હોવા છતાં યુવતી સાથે કોર્ટ મેરેજ કરવાની વાત કરી તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। આ યુવતીને 4 વર્ષ પહેલાં 2 માસનો ગર્ભ રાખી દીધેલ હતો। ત્યારબાદ આ યુવતીને ધમકીઓ આપી અને આ જે ગર્ભ રહી ગયેલ ત્યારબાદ તેમનું એબોર્શન બળજબરીપૂર્વક કરાવેલું હતું। ત્યારબાદ આ યુવતી સાથે પોતે પરિણીત હોવા છતાં બીજી વખત બળજબરીપૂર્વક ખોટા દસ્તાવેજ બનાવી અને તેમની સાથે મેરેજ કરેલા હતા। આ બાબતની એક વિગતવારની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે।